ચા કોફીને ઝેર સમજીને છોડી દો। ચા કોફીમાં અનેક પ્રકારના ઝેર છે। પહેલું કે એક ટેનિક છે, બીજું કેફીન છે, ત્રીજું થીન છે, ચોથું પ્રેમિન છે, પાંચમું વોલ્ટાઇલ ઓઇલ છે, છઠ્ઠું સાયનોજન છે, સાતમું સિટ્રિકનાઇલ છે, આઠમું એરોમેલિક છે, નવમું ઓક્સિજલિક એસિડ તેજાબ છે, 10મું કાર્બોલિક છે, 11મું સાયનાઇક છે। તે ઝેરીલા પદાર્થોમાં કારણે જે ટેનિસ વડે ચામડીને કડક કરે છે, તેથી ખોરાકનું શોષણ થતું નથી, પાચન નબળું પડીને પેટમાં ચાંદા પડે છે, તેથી લોહી તત્વનું પાચન થતું નથી અને લોહીમાં હેમોગ્લોબિન ઓછું થાય છે। કેફીનથી બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, હૃદય રોગ અને વાળ સફેદ થાય છે। થીનથી ફેફસાં, ચામડી અને મસ્તિષ્ક પર બોજ વધારે છે। પેમિનથી પાચનને બગાડે છે। વોલ્ટાઇલ્સ ઓઇલ્સ ઊંઘનો નાશ કરે છે, એનાથી આંખોના રોગો થાય છે। સાયનોસથી લોહીની વિકારો વધે છે। સિન્ટ્રાલાઇટ ચક્કર આવે છે અને વીર્ય દોષ આવે છે। એરોમલિક્સ આંતરડાના સુષુપ્તા થાય છે અને ઓક્સિજલિક એસિડથી જે એસિડ આપણા શરીરમાં બને છે એનાથી 4 ગણું ચાના 1 કપમાંથી મળે છે, માટે ચા ન લો અને કાર્બોલિક વૃદ્ધ જલ્દી થાય છે। સાઇનસથી ભયંકર ઝેર છે, નુકસાન કરે છે। કેફીન એટલું સૂક્ષ્મ છે કે ચાને એક ઘૂંટડો પેટમાં પહોંચે તે પહેલાં જીભ વડે લાળથી લોહીમાં ભળે છે અને ચા પીવાથી ડૉક્ટર હેંગ એમડી ના પાડે છે। ડૉક્ટર બ્લુ માર્ટિન પણ ના પાડે છે। મહાત્મા ગાંધી પણ ચા પીવાથી ભૂખ ઓછી કરાવીને રોગી બને છે। ચાની જગ્યાએ શરબત કે પ્રાકૃતિક ચા પીઓ, તે જે તુલસી, બ્રહ્મિક, વરિયાળી, બનસા, મુડેલી, સૂંઠ વગેરે બનાવી પીઓ। જે અર્જુન છાલની ચા પીવડાવો, પણ ઝેર પાઈને શા માટે મરો છો? જે મનુષ્ય મૂર્તિને ચા પાતા નથી અને આ ભગવાનની સાચી મૂર્તિ જે શરીર છે તેને શા માટે નાખો છો? જો ભગવાનની ભક્તિ કરવી હોય, ભક્તિને ભૂલ્યા છે તેને જે આ મૂર્તિને ચા પાતા નથી અને સાચી ભગવાનની મૂર્તિને ચા પાઈ શા માટે? મતલબ કે આ સાચી મૂર્તિમાં રોગ